ગુજરાત રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળા વ્યક્તિ સ્વરોજગાર મેળવી શકે તે હેતુથી માનવ કલ્યાણ યોજનામાં વિવિધ સાધન સહાય પર આપવામાં આવે છે. આ યોજના થકી ગુજરાત જે આર્થિક રીતે પછાત અને જે ગરીબ છે તેને સ્વરોજગાર ખોલવા માટે ઘરઘંટી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાથી ગુજરાતના ગરીબ લોકોને ઘણો ફાયદો થાય છે. તો આપણે એ જાણીએ કે ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમજ કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેના વિશેની સંપૂર્ણ જાણકારી અહીંથી મળશે. ઘરઘંટી સહાય યોજના હેઠળ સહાય આપવાનો હેતુ. રાજ્યના તમામ નાગરિકોને રોજગારી મેળવી તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનોને પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે, જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારો કે નગર વિસ્તારોમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે છે. આ યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના ઘરઘંટી સહાય યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. વિભાગ કમિશનર અને કુટીર ગ્રામ ઉદ્યોગ વિભાગ. લાભાર્થી આર્થિક રીતે પછાત વર્ગના તમામ લોકોનો આ લાભમાં સમાવેશ થઈ શકે છે. તેની મળવાપાત્ર સહાય જોઈએ તો કુલ 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સત્તાવાર વેબસાઇટ જોઈએ તો eKutir.gujarat.gov.in ની વેબસાઇટ છે. ત્યારબાદ તેનો હેલ્પલાઇન નંબર જોઈએ તો 07923529591 તેનો મોબાઈલ નંબર છે. ત્યારબાદ ઘરઘંટી યોજનામાં કોણ લાભ લઈ શકે છે? તો અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. અરજદાર ઘરઘંટી ચલાવે તેનું અનુભવ પ્રમાણપત્ર હોવું જોઈએ. લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. અરજદાર BPL કાર્ડ ધરાવતો હોવો જોઈએ. અરજદાર આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ. અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000થી વધુ ના હોવી જોઈએ. ત્યારબાદ ઘરઘંટી યોજના માટે મળવાપાત્ર લાભ. આર્થિક રીતે પછાત લોકોને અનાજ દળવાની ઘંટી પેટે કુલ 15,000ની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ BPL યાદીમાં આવતા લોકોને મળે છે. ઘરઘંટીથી વ્યક્તિ પોતાનો નવો ધંધો ચાલુ કરી શકે છે. આ યોજનાથી વ્યક્તિ પગભર રહીને જીવન પસાર કરી શકે છે. ત્યારબાદ ઘરઘંટી સહાય યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટો. અરજદારનું આધાર કાર્ડ, અરજદારે ઘંટી ચલાવવાની તાલીમ લીધી હોય તેવું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, અનાજ દળવાની ધંધો કરતા હોય તે અંગેનું પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ અને બેંક પાસબુક રજૂ કરવાની રહેશે. ત્યારબાદ ઘરઘંટી સહાય યોજના માટે અરજી કેવી રીતના કરવી, કઈ પ્રોસેસ રહેશે અરજી કરવાની તેના વિશેની માહિતી જોઈએ તો સૌપ્રથમ તમારે ગૂગલમાં eKutir પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે, જેમાં કમિશનર અને ગ્રામ ઉદ્યોગની ઓફિશિયલ વેબસાઇટ eKutir પોર્ટલ ખુલશે. જેમાં eKutir પોર્ટલ પર ક્લિક કરતા હવે તમને માનવ કલ્યાણ યોજના PDF પહેલી યોજના દેખાવામાં આવશે. ત્યારે eKutir પોર્ટલ પર તમે અગાઉ યુઝર ID અને પાસવર્ડ બનાવેલ હોય તો તેના દ્વારા લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ લોગિન કર્યા બાદ માનવ કલ્યાણ યોજના નામની અલગ અલગ યોજનાઓ બતાવશે, જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખુલશે, જેમાં વ્યક્તિગત માહિતીમાં પોતાની તમામ માહિતી ભરી સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાને રાખી ઘરઘંટી સહાય યોજના માટે અરજી કરવાનું સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અનાજ દળવા માટેનો તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવનું પ્રમાણપત્ર વિગતો દાખલ કરવાની રહેશે. હવે અરજદારે આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, BPLના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ આપેલે નિયમો અને શરતો વાંચીને કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. છેલ્લે ઓનલાઈન અરજી જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો. આ તમારી અરજી સબમિટ થઈ ગયા બાદ જિલ્લા લેવલેથી આ અરજીનો નિકાલ કરવામાં આવશે. તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરી અન્ય લોકો આ યોજનાનો લાભ લઈ શકે. હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત.